એક તો મારું ચાપડી ઊંધિયું મેં તમને પહેલા કીધું, અને બીજો ઓળો રોટલો. એ આ ભવનાથની ફેમસ વસ્તુ. જો તમે ભવનાથ આવો અને આ બે વસ્તુ ન ખાવ તો તમારો ધક્કો ફેલ છે. ત્યારે કોઈ બી વ્યક્તિ 6 મહિના પહેલા જમી જાય એ પાછું ફરી આવે ખરી એમ. ને અમે કોઈ બી વસ્તુ બનાવીએ એ અમે દિલથી અને પ્રાઉડથી કહીએ કે જમે એ 100% બીજી વાર આવે જ ખરી. તમારે જમવા આવે એ લોકો કોઈ ઓળખતા નથી કે આ તમારું ફેમિલી છે કે કોઈ કામની રીતના અમારા મેમ્બર કોઈ કામ કરતા. મારું નામ ડોક્ટર પરેશ ગોજિયા છે. એ જગ્યાએથી અમને આ જય માતાજી ચાપડી ઊંધિયું અને ઓળો રોટલો બહુ મજા આવી. એટલે પહેલેથી અહીંયા મારે તો 6 વર્ષ આજે થઈ ગયા છે જુનાગઢમાં. તો અહીંયા દર રેગ્યુલર અમે આવીએ જ છીએ અને જમવાનું બહુ મસ્ત હોય છે અહીંયા. અહીંની બધી જ આઈટમો જે આપણે દેશી ભાણા તરીકે પીરસાય છે, જેમ કે ચાપડી ઊંધિયું, ઓળો રોટલો, એકદમ ઘર જેવો સ્વાદ. જે ઓળામાં જે ચૂલામાં જે બનાવવામાં આવે છે તે એકદમ ઘર જેવો સ્વાદ. છતાં પણ અમારી જે પ્રિય છે ચાપડી ઊંધિયું, હું ને મારા મિત્રો જ્યારે દર વખતે છે ત્યારે ચોક્કસ તેનો સ્વાદ માણતા. જેમ કે તમારા કુંતલ્સ કુકિંગની કોઈ વાત નહીં, એવી રીતે ભવનાથના ઊંધિયું ચાપડી સિવાય કોઈ રાત નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો દોસ્ત કમ હોસ્ટ કુંતલ બઢિયાર. ફરી એક વખત સ્વાગત છે આપણું આપણી પોતાની ચેનલ કુંતલ્સ કુકિંગ ટેલ્સમાં. જે આપણે અત્યારે પહોંચી ગયા છે જે કહેવાય ને કે જુનાગઢનું ભવનાથ તળેટીનું ગ્રાઉન્ડ. ત્યાં હવે કહેવાય ને કે સ્ટ્રીટ ફૂડ કરો, ફાસ્ટ ફૂડ કરો, ઘણી ખરી વસ્તુઓ આપણે ખાધી, પણ જ્યાર સુધી આપણા પેટમાં દેશી ભોજન, આપણું જે કહેવાય ને કે કાઠિયાવાડી દેશી ભાણું ના મળે ત્યાર સુધી તો વાત જ નથી બનતી. તો એક કહેવાય ને કે પર્ટિક્યુલરલી ટ્રેડિશનલ દેશી ગુજરાતી થાળીનું મેન્યુ લઈને આપણે અત્યારે આવી ગયા છે આ ભવનાથ ગ્રાઉન્ડની જગ્યામાં. તો શું છે આજની આપણી ડેસ્ટિનેશન, એની રેસિપી શું છે, એ દરેક વસ્તુ આપણે આ વિડીયોમાં જણાવશું. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો. તો આપણી જે આજની ડેસ્ટિનેશન છે જે છે જય માતાજી કાઠિયાવાડી ભાણું, એના અત્યારે ઓનર આપણી સાથે જોડાયેલા છે. સૌથી પહેલાં તો આપણે એમની સાથે થોડી વાતચીત કરી લઈએ. તો કાકા, સૌથી પહેલાં તો અમારી જે ચેનલના વ્યુઅર્સ છે એમને તમારું નામ જણાવો ને બ્રીફમાં જે કહેવાય ને કે આપણું જે આ આઉટલેટ છે એના વિશે ડિટેલ્સ અમારા વ્યુઅર્સને જણાવો. મારું નામ કલ્પેશભાઈ પરમાર છે અને આપણે 2 વર્ષથી ચાલુ કરેલું છે જય માતાજી કાઠિયાવાડી ભાણું. એમાં આપણું સ્પેશિયલ તો ચાપડી ઊંધિયું છે જે આખા જુનાગઢ જિલ્લામાં ફેમસ છે. અને બીજા નંબરમાં આપણે ઓળો રોટલો, સેવ ટમેટા, ભરેલા રીંગણા બટેટા, દહીં તીખારી, કાજુ ગાંઠિયા, મસાલા ડુંગળી, રજવાડી ઢોકળી, ગિરનારી ખીચડી, વઘારે રોટલો, રોટલા, ભાખરી અને છાશ, પાપડ, ગોળ વગેરે વગેરે બધું આપણે. કાકાએ આપણે કીધું ને તો એક આમ આખું એનું મેન્યુ છે એ જ કહી દીધું. હવે વાત કરીએ કે કહેવાય ને કે આમ ભવનાથમાં બહુ 2 થી 3 જ આઉટલેટ્સ છે જે આ રીતે પ્રોપર જે કહેવાય ને કે ગુજરાતી ભાણું આપતા હોય. પહેલાં તો તમને આ જે કન્સેપ્ટ છે કાઠિયાવાડી ભાણુંનો એ કેવી રીતે તમારા મગજમાં આવેલો અને કેવી રીતે આ સ્ટાર્ટઅપ કરેલું છે એ પણ અમારા વ્યુઅર્સને જણાવી દો. પહેલાં હું રાજકોટ હતો. રાજકોટ મારું પોતાનું કારખાનું છે અને ત્યાંથી મારા વાઈફને શોખ જાગ્યો. તે પોતે પણ એક એમ્પ્લોય છે કે આપણે એક આવું સેટઅપ ઊભું કરી એમ. એટલે પછી એને આ વિચાર આવ્યો કે આપણે આ દેશી ભાણું ચાલુ કરી. એટલે પછી ત્યાંથી અમે શિફ્ટ થયા. મતલબ એક કારખાનેદાર બન્યા, ફૂડ સ્ટોલ ઓનર, એના જેવું જ છે ને? ઓકે. હવે કાકા, તમે રેસિપીઝ તો બહુ બધી કીધું ને કે એકદમ પ્રોપર ગુજરાતીમાં જે ફેમસ હોય ઢોકળીનું શાક છે કે પછી આપણે ઓળો છે અને કાજુ ગાંઠિયા છે, બહુ બધી વસ્તુઓના નામ લીધા કે, પણ અહીંની જે ફેમસ વેરાયટી છે એ શું છે એ પણ અમને જરાક જણાવો. એક તો મારું ચાપડી ઊંધિયું મેં તમને પહેલા કીધું, અને બીજો ઓળો રોટલો. એ આ ભવનાથની ફેમસ વસ્તુ. જો તમે ભવનાથ આવો અને આ બે વસ્તુ ન ખાવ તો તમારો ધક્કો ફેલ છે. જે જય માતાજી કાઠિયાવાડી ભાણું આપણું જે આજનું આઉટલેટ છે એનો જે મેઇન આઈડિયા જેનો હતો એ આંટી અત્યારે આપણી સાથે જોડાયેલા છે. આપણે એમની પાસેથી જ આપણે એમની વિશે દરેક ઇન્ફોર્મેશન લઈ લઈએ. આંટી, સૌથી પહેલાં તો અમારી જે ચેનલના વ્યુઅર્સ છે એમને આપણું નામ જણાવો. મારું નામ દર્શના પરમાર.
ઓકે, તો આંટી તમે જે રીતે આપણે અંકલે વાત કરેલી કે આજે આખું જે સેટઅપનો આઈડિયા છે એ તમારો છે, તો કહેવાય ને કે કારખાનાના એમ્પ્લોયીમાંથી આ રીતે વર્કિંગ વુમન અને આ રીતે આખો એકદમ ગુજરાતી થાળી જમાડવાનો આઈડિયા કેવી રીતે તમને આવેલો એ અમારા વ્યુઅર્સને જરા જણાવી દો. પહેલા તો અમે સ્ટાર્ટિંગ ચાપડી ઊંધિયું સ્ટાર્ટ કર્યું. જ્યારે અમે સર્વે કર્યું ત્યારે જુનાગઢમાં ચાપડી ઊંધિયું હતું જ નહીં ક્યારે, અને અમે 6 મહિના તો લોકોને શીખવાડ્યું કે કઈ રીતના ચાપડી ઊંધિયું જમવું એમ. એ આઈડિયો જ નહોતો એમ. મતલબ ચાપડી ઊંધિયાનો કોન્સેપ્ટ છે ને આમ રાજકોટ બાજુનો વધારે છે, ત્યાં લોકો ખાવાનું વધારે પ્રેફર કરે છે. જુનાગઢમાં આ કોન્સેપ્ટ એકદમ નવો છે. ઓકે, મતલબ કહેવાય ને કે શરૂઆત તમે કેવી રીતે કરેલી કેમ અને અત્યારે કઈ રીતે તમે બધું સેલિંગ કરો છો એ પણ અમારા વ્યુઅર્સને જરા જણાવી દો. શરૂઆત અમે સ્ટાર્ટિંગ ચાપડી ઊંધિયાથી જ સ્ટાર્ટ કર્યું. ત્યાર પછી 6-7 મહિના થયા એટલે અમને આઈડિયો આવ્યો કે સાથે સાથે ઓરો રોટલો પણ રાખીએ એમ. કસ્ટમરની રિક્વાયરમેન્ટ વધારે હતી કે તમે સાથે સાથે ઓરો રોટલો કરો એમ. મતલબ કસ્ટમર્સની પણ ધીમે ધીમે ડિમાન્ડ વધતી ગઈ કે ભાઈ જસ્ટ ચાપડી ઊંધિયું જ નહીં, અમને તો ઓળો રોટલો અને બીજી બધી વસ્તુઓ પણ જોઈએ. કે તમારી ચાપડી ઊંધિયું આટલું ફેમસ છે અને આટલું વ્યવસ્થિત છે તો તમારો ઓરો રોટલો એવો મસ્ત હોય જ એમ. ઓકે, મતલબ કે પેલા જસ્ટ ચાપડી ઊંધિયું, ત્યારબાદ ઓળો રોટલો અને ત્યારબાદ અત્યારે તો જોવા જઈએ ને તો મેન્યુમાં ઓલમોસ્ટ 30 થી 35 જાતની વેરાયટી તમે ઓલરેડી ચાલુ કરી દીધી છે. એક હજી અમારે આ શિયાળો આવ્યો છે એટલે એક અમારે વરાળિયું શાક ચાલુ કરવાનું છે. વરાડિયું પણ ચાલુ કરવાનું? હા, વરાળિયું ચાલુ. એટલે વરાડિયું તો આઈ થિંક રાજકોટ વાળા માટે પણ એકદમ નવું હશે, કેમ કે આ તો જનરલી કહેવાય ને કે વાડીનું જ વરાળિયું. હા વાડીનું જ વરાડિયું હોય, મતલબ એ પણ ટૂંક સમયમાં ચાલુ થવાના છે. તો જુનાગઢ વાસીઓ અહીંનું જે વરાડિયું છે એ પણ ખાવા ટૂંક સમયમાં રેડી થઈ જજો. અમે અત્યારે જોઈ શકીએ છીએ એ પ્રમાણે કોઈ લોટ અત્યારે બંધાઈ ગયો છે, એમાંથી નાના નાના ગોલા થાય છે અને બાજુમાં આંટી છે કંઈક એને શેપ પણ આપે છે. તો સૌથી પહેલા તો આ કઈ વસ્તુ બને છે એ પણ અમને જણાવી દો. આ ચાપડી બનાવીએ છીએ. મતલબ જે એની ચાપડી વખણી છે એ જ અત્યારે બની રહી છે. તો ચાપડી તો બહુ જગ્યાએ સાંભળેલી, તો ચાપડીની મેકિંગ પણ આપણે જોઈ લઈએ. તાનામાં સૌથી પહેલા લોટમાં કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરીએ છીએ અને કેવી રીતે આ બને છે એ પણ બ્રીફમાં અમારા વ્યુઅર્સને જણાવી દો. આ હોય છે ભાખરી કરતા સેજ વધારે કરકરો લોટ, જાડો લોટ ઘઉંનો. ને એમાં જીરું, તલ, રવો, મીઠું, મોણ માટે તેલ. ઓકે, તો અત્યારે આપણી જે ચાપડી છે એ પણ અત્યારે તળાઈ રહી છે. તો આંટી અમારે જે આપણું આ જે આઉટલેટ છે એનો ટાઈમિંગ વિશે પણ અમને જણાવી દો. અમે અહીંયા 5:30 થી 6 વાગે સ્ટાર્ટ કરીએ ને 11 સાડા 11 બંધ કરી દઈએ. મતલબ રાતના 11 થી 11:30 સુધી તમે અહીંયા રેગ્યુલરલી હોવ છો? ઇન કેસ કે કોઈ ઓર્ડર આપેલો હોય કે થોડું ટાઈમમાં લેટ થતું હોય તો અમે એની રાહ જોઈએ ખરી. ઓકે, મતલબ કસ્ટમરને પણ ટોટલી એકદમ આ રીતે એમનું ટાઈમિંગ હા, સાચવવામાં આવે સાચવી છે. દઈએ એમ. ઓકે ને જ્યાં સુધી માલ હોય ત્યાં સુધી કોઈ દિવસ કોઈને ભૂખ્યા તો જવા જ નથી દેતા. ઓકે. એ અમારો પહેલો નિયમ એમ. હમ. કે ગેસ બંધ કરી દીધો હોય છતાંય અમે પાછું સ્ટાર્ટ કરીને એને જમાડીને જ મોકલીએ. ત્યારે કોઈ બી વ્યક્તિ 6 મહિના પહેલા જમી જાય એ પાછું ફરી ફરી આવે ખરી એમ. ને અમે કોઈ બી વસ્તુ બનાવીએ એ અમે દિલથી અને પ્રાઉડથી કહીએ કે જીવ્ય જમે એ 100% બીજી વાર આવે જ ખરી એમ. મતલબ એકવાર અહીંનો કસ્ટમર બની ગયો તો એ કાયમનો કસ્ટમર બનવાનો જ છે. શું વાત છે. ને તમે અત્યારે જુઓ ને તો જસ્ટ કસ્ટમર જ નહીં પણ એમનો જે સ્ટાફ છે એ પણ અત્યારે એકદમ ખૂબ જ સપોર્ટિવ છે. તમે મારી આજુબાજુ પણ અત્યારે જોઈ શકો છો, મહિલાઓ છે, જે આંટીસ છે, એ બધા ફૂલી એમનું 100% અત્યારે એફર્ટ આપી રહ્યા છે. અમારે કોઈ કસ્ટમર જમવા આવે એ લોકો કોઈ ઓળખતા નથી કે આ તમારું ફેમિલી છે કે કોઈ કામની રીતના. કામની રીતના અમારા મેમ્બર્સ કોઈ કામ કરતા નથી. ઇવન હું અહીંયા જ્યારે પહેલી વખત આવેલો ને ત્યારે પણ હું કન્ફ્યુઝ હતો કે અહીંયા ઓનર કોણ છે અને એમ્પ્લોઈઝ કોણ છે. હવે કાકા વાત કરીએ અહીંની સબ્જીસની તો તમે બહુ બધી વેરાયટીઝના નામ લીધા. હવે આપણે આપણા વ્યુઅર્સ છે એને પણ દરેક જે આપણી સબ્જી છે તેને બતાડી દઈએ. તો સૌથી પહેલા આ કઈ સબ્જી છે? સેવ ટમેટા. ઓકે, સેવ ટમેટા. ત્યારબાદ બીજી આ કઈ સબ્જી છે? ભરેલા રીંગણા બટેટા. ભરેલા રીંગણ અને બટાકા. ઓકે, ભરેલા રીંગણ બટાકા બાદ રીંગણનો ઓળો રીંગણનો ઓળો, જે ફેમસ. જે કહેવાય ને કે બીજી ફેમસ ડિશ અહીંની. ઓકે, રજવાડી ઢોકળી. રજવાડી ઢોકળી. ઓકે, દહીં તીખારી.
દહીં તિખારી. દહીં રાયતું. ઓકે. દહીંનું રાયતું અથવા તો દહીં તિખારી. બરાબર. આ અમારું ફેમસ ઊંધિયું, ચાપડી ઊંધિયાનું. ચાપડી ઊંધિયું જોડે ખવાય છે એવું રસાવાળું ફેમસ અહીંનું ઊંધિયું. ગિરનારી ખીચડી. ગિરનારી ખીચડી ભવનાથની અને કહેવાય ને કે આખા જુનાગઢની ફેમસ ગિરનારી ખીચડી. એક મસાલા ડુંગળી હોય જે અમારી ફેમસ છે રવિવારે, એ સ્પેશિયલ રવિવારે જ હોય. બીજું કાજુ ગાંઠિયા જે ડેઈલી માટે અમે રાખી દીધું છે હવે, અને એ અમે લોકો લાઈવ જ બનાવી, જ્યારે કસ્ટમર ઓર્ડર આપે ત્યારે બનાવવાનું. અને બીજું વઘારે રોટલો એ પણ લાઈવ જ બનાવી આપી જ્યારે કસ્ટમર ઓર્ડર આપે ત્યારે. ઓકે. તો તમે જોઈ શકો છો અત્યારે આપણે જે ચાપડી અને ઊંધિયું છે તેની પ્લેટ અત્યારે સર્વ થઈ રહી છે. તો કાકા બોલતા જજો કે એક પ્લેટમાં કેટલી ક્વોન્ટિટી આવે ને કઈ રીતે આવે છે. એક પ્લેટમાં 4 ચાપડી આવે. ઓકે. અનલિમિટેડ છાશ આપીએ છીએ આપણે અનલિમિટેડ ઊંધિયું આપીએ છીએ. પછી છાશ પાપડ એકવાર જગો આપીએ છીએ, અને સાથે રાયતા મરચાં, સાલેડના ફોર્મમાં રાયતા મરચાં સર્વ કરવામાં આવે છે. ડુંગળી પ્લસ સલાડ. અને આ બધું વસ્તુની સાથે ગરમા ગરમ જે કહેવાય ને કે આપણું રસ્સાવાળું ઊંધિયું. કાકા વાત કરીએ એની પ્રાઇસિંગની તો શું પ્રાઇસ છે આ ચાપડી ઊંધિયાની પ્લેટની? આપણે ચાપડી ઊંધિયાના 100 રૂપીસ છે, પ્લસ ઓળાના 60, રોટલાના 30, ભાખરીના 30, પછી કોઈ બી સબ્જી લ્યો એના 60. મતલબ કે આ રીતે પ્લેટરમાં પણ સર્વ કરો છો અને સાથે સાથે જો તમારે અલગ અલગ વસ્તુઓ જોતી હોય તો એ રીતે પણ મળી જાય. ઓકે. જોઈ શકો છો મસ્ત મજાની આપણી ચાપડી અને ઊંધિયુંની પ્લેટ અત્યારે આપણા સર્વ કરવા માટે એકદમ રેડી થઈ ગઈ છે. હવે આપણી પ્લેટ તો સર્વ થઈ ગઈ છે, તો ચલો આપણે તેને ટેસ્ટ કરીને તમને જણાવું રિવ્યૂ. તો જે આ ચાપડી ઊંધિયું હોય છે તેને ખાવાની પણ પોતાની એક અલગ યુનિક રીત હોય છે. સૌથી પહેલાં તો જે આ ચાપડી હોય છે તેને આ રીતે એક નાના એવા આપણે ટુકડાઓ કરી લેવાના હોય છે. ત્યારબાદ આપણે તેમાં એડ કરવાનું હોય છે આપણું ઊંધિયું. તો જે રેગ્યુલર બજારમાં ઊંધિયું મળે છે અને આપણે ઘરે પણ ખાતા હોઈએ છીએ એના કરતાં આ ઊંધિયું થોડું અલગ હોય છે. આ ઊંધિયુંમાં તમે જે રસો હોય છે એની ક્વોન્ટિટી થોડી વધારે હોય છે, સો દેટ જે આપણી જે ચાપડી છે એકદમ સોફ્ટ કરી લે ઊંધિયુંને, અને એકદમ મસ્ત એવો કહેવાય ને કે રગડા ટાઈપનો એનો ટેસ્ટ આવે. આપણી ચાપડી અને ઊંધિયું આપણે બંને સારી રીતે મિક્સ કરી લીધા છે. એકદમ જોતાં કહેવાય ને કે આપણે જે રીતે દાલ બાટી ચૂરમું ખાતા હોઈએ એ ટાઈપની આ ડિશ આપણે લાગવાની છે, બટ વિથ વેજીટેબલ્સ. તો વાતો તો બહુ બધી કરી લીધી, હવે આપણે તેને ટેસ્ટ પણ કરી લઈએ. ખરેખર જે પ્રમાણે આંટીએ આપણે કીધેલું એ પ્રમાણે સેમ આપણે ઘરે જમતા હોઈએ એ ટાઈપની ફિલિંગ આવે છે. પણ ઘરમાં કહેવાય ને કે વનભોજનનો તમે આનંદ માણવા માટે અહીંયા આવી શકો છો કે એક બાજુ ગિરનારનું જંગલ, બીજી બાજુ મેળાનું ગ્રાઉન્ડ, અને એમાં પણ જો એકદમ મસ્ત મજાનું આવું એ રીતનું દેશી કાઠિયાવાડી ભોજન મળી જાય તેના વિશે તો શું કહેવું જ. વાત કરીએ પર્ટિક્યુલરલી આ ઊંધિયું અને ચાપડીની, તો ટેસ્ટ વાઇઝ તો બેસ્ટ છે જ. સાથે સાથે જે કહેવાય ને કે ચાપડી છે એકદમ પ્રોપરલી કુકડ છે. તમને એક વખત પણ એવું નહીં લાગે કે ઓવર કુકડ છે કે થોડી ક્રિસ્પીનેસ વધારે છે, કે પછી ઘણી વખત તમે ચાપડી તમે ઓર્ડર કરો છો ત્યારે એક વસ્તુ તમને જોવા મળતી હોય છે કે ચાપડી અંદરથી કાચી થોડી રહેતી હોય છે, બટ અહીંયા તમને કોઈ પણ જાતની ફરિયાદ નથી લાગતી. સાથે સાથે જો ઊંધિયુંની તમે વાત કરો તો દરેક વેજીટેબલ્સ આમાં ઇન્ક્લુડેડ છે. સાથે સાથે ચાપડીને અનુરૂપ એકદમ રસાવાળું ફૂલ મસાલેદાર ને તીખું તમતમતું આપણું ઊંધિયું પણ અહીંયા મળી જાય છે. જો ગિરનાર તમે અહીંયા અત્યારે તો આમ કહેવાય ને કે ટુરિઝમની સિઝન છે, કેમ કે વિન્ટરના સમયમાં અહીંયા ગિરનારને એક્સપ્લોર કરવા ઘણા બધા લોકો આવતા હોય છે. જો અહીંયા આવો અને આ રીતનું કહેવાય ને કે એકદમ કાઠિયાવાડી દેશી ભાણું ખાવાની ઈચ્છા થાય તો જરૂરથી એક વખત ભવનાથ તળેટી આવો ને એનું જે છે આ જય માતાજી કાઠિયાવાડી ભાણું, એના ઊંધિયું અને ચાપડી જરૂરથી ખાવા જેવા છે.
તો ભરપેટ ચાપડી અને ઊંધિયું જમ્યા બાદ આપણે અત્યારે ટેસ્ટ કરવા જઈ રહ્યા છે. આની જે કહેવાય ને કે જય માતાજી કાઠિયાવાડી થાળી છે તેના વધુ જે મેઇન જે કહેવાય ને કે ઓન ડિમાન્ડ ઓલવેઝ હોય છે એ છે અહીંના ઓળો, રોટલા અને ગિરનારી ખીચડી. હવે વન બાય વન આ બંને ડિશિસને પણ આપણે ટેસ્ટ કરી લઈએ. સૌથી પહેલાં તો ઓળો લઈએ આપણે. અહીંયા કહેવાય ને કે ખાસ જે કસ્ટમર્સ છે એ લોકોની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને અહીંયા ઓળો છે તે બનાવવામાં આવે છે. હવે ઓળો ટેસ્ટ વાઇઝ કેવો છે એ પણ આપણે જોઈ લઈએ. પહેલાં તો જે કહેવાય ને કે દરેક વસ્તુ એકદમ માપસર છે, પ્રોપર માપસર ખટાશ, માપસર તીખું, સાથે જે કહેવાય ને કે ઓથેન્ટિક ગામડાઓમાં જે રીતે શેકીને ઓળો બનાવવામાં આવે છે ને રીંગણને શેકીને એ રીતે બનેલો આ ઓળો છે. અહીંયા આપણે થોડા મોડા પહોંચેલા એટલે જે કહેવાય ને કે આ દરેક વસ્તુની મેકિંગ છે આપણે મિસ કરેલી. બટ જે પ્રમાણે અંકલ અને આંટીએ આપણે કીધેલું પ્લસ અત્યારે આપણે જે ફૂડ ટેસ્ટ કરી રહ્યા છે એકદમ તમે ગિરનાર તો નહીં પણ જે ગીરના ગામડામાં જે ઓથેન્ટિક ઓળો અને રોટલા ખાઈ રહ્યા હોય એ ટાઈપનો તમને અહીંયા ટેસ્ટ આવશે. ખરેખર ઓળો અને રોટલો છે એ પણ અહીંયા મિસ કરવા જેવી વસ્તુ નથી, એ પણ અહીંયા જરૂરથી ટ્રાય કરવા જેવી છે. હવે ઓળો અને રોટલાને ચાખી લીધા બાદ હવે આપણે જે અહીંની કહેવાય ને કે જસ્ટ અહીંની જ નહીં બટ આખા જુનાગઢમાં ફેમસ છે એ છે અહીંની ગિરનારી ખીચડી, એને પણ આપણે ટેસ્ટ કરી લઈએ. એકદમ લિમિટેડ સ્પાઇસીસ યુઝ કરેલા છે પણ કહેવાય ને કે એકદમ ઘર જેવો ટેસ્ટ છે. સાથે સાથે તમને કોઈ પણ જાતના મસાલા વગર પણ એકદમ કહેવાય ને કે દેશી ગુજરાતી કાઠિયાવાડી ભાણું છે એ ખરેખર તમને આ ખીચડીમાં છલકાતું દેખાશે. કહેવાય ને કે આમ તો બહુ બધી વસ્તુ છે બટ જે 3 વસ્તુ મને અહીંયા ટેસ્ટ કરવામાં આવેલી છે એ ખરેખર મારી પર્સનલ રેકમેન્ડેશન છે. જો તમે અહીંયા જુનાગઢ આવતા હોય અને આ રીતે કોઈ પણ દેશી ભાણું ખાવાના તમે શોખીન હોય તો જરૂરથી એક વખત આપણી જે આજની ડેસ્ટિનેશન છે જે છે જય માતાજી કાઠિયાવાડી ભાણું એની જરૂરથી મુલાકાત લો અને આ 3 વસ્તુને જરૂરથી ટ્રાય કરો. તો આપણી આજની જે ડેસ્ટિનેશન છે જે છે જય માતાજી કાઠિયાવાડી ભાણું એના એક કસ્ટમર અત્યારે આપણી સાથે જોડાયેલા છે. આપણે એમની સાથે પણ થોડી વાતચીત કરી લઈએ. તો સૌથી પહેલાં તો અમારી જે ચેનલના વ્યુઅર્સ છે એમને તમારું નામ જણાવી દો. મારું નામ છે ગોજીયા અંકિત અને અહીંયા અમે સ્ટુડન્ટ છીએ. ઓકે, મતલબ અંકિતભાઈ તમે કેટલા ટાઈમ થયા અહીંના કસ્ટમર છો? અંદાજે 4.5 વર્ષ જેવો ગાળો નીકળી ગયો છે અમને. અહીંયા જ્યારે અમે જુનાગઢ આવેલા ત્યારથી અમે અહીંયા જ્યારે અમને ઓળખાણ ખબર પડી કે આવી સારી વસ્તુ મળશે ત્યારથી અમે નિયમિત રીતે અહીંયા આવીએ છીએ. મતલબ પ્રોપર ક્યાંથી બિલોંગ કરો છો તમે? પ્રોપર મારું વતન છે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું લાંબા બંદર ગામ, ત્યાંથી બિલોંગ કરીએ છીએ અમે. મતલબ જુનાગઢ જ્યારે પણ આવવાનું થાય ત્યારે અહીંયા એક વખત મુલાકાત તો ચોક્કસ લેવાની આવે જ છે. આવવાનું થાય કે પછી અમે અહીંયા અત્યારે સ્ટડી કરીએ છીએ તો અત્યારે શનિ રવિ કે કોઈ પ્રસંગોપાત જ્યારે બહાર નીકળવાનું થાય ત્યારે અમે ચોક્કસ ભવનાથની જ્યારે મુલાકાત લઈએ ત્યારે આ સ્થળે અમે નિયમિત રીતે આવતા હોઈએ છીએ. ઓકે, મતલબ અહીંયા કહેવાય ને કે બહુ બધી દેશી વેરાયટીઝ છે, ચાપડી ઊંધિયું છે, ઓળો રોટલો છે અને બહુ બધી સબ્જીસ પણ છે. બટ તમે અહીંયા કઈ વસ્તુ ખાવાનું વધારે પ્રેફર કરો છો? શિયાળાની આ જે ગુલાબી કડકડતી ઠંડી છે તમે જાણો જ છો કે આજનો યુગ છે જે ફાસ્ટ ફૂડ તરફ ડાયવર્ટ થઈ રહ્યો છે. આજના યુવાનો જે પોતાની હેલ્થ બગાડી રહ્યા છે ત્યારે આજના યુવાનોને અને આ વાતાવરણને જોતા મને એવું લાગે છે કે કદાચ આપણે અહીંની બધી જ આઈટમો જે આપણે દેશી ભાણા તરીકે પીરસાય છે જેમ કે ચાપડી ઊંધિયું, ઓળો રોટલો એકદમ ઘર જેવો સ્વાદ, જે ઓળામાં જે ચૂલામાં જે બનાવવામાં આવે છે તે એકદમ ઘર જેવો સ્વાદ. છતાં પણ અમારી જે પ્રિય છે ચાપડી ઊંધિયું હું અને મારા મિત્રો જ્યારે દર વખતે છે ત્યારે ચોક્કસ તેનો સ્વાદ માણતા હોઈએ છીએ. ઓકે, મતલબ અહીંયા જ્યારે પણ આવવાનું થાય ત્યારે ચાપડી ઊંધિયું તો ભૂલ્યા વગર ખાઈ જ લેવાનું એકવાર. જેમ કે તમારા કુંતલ્સ કુકિંગની કોઈ વાત નહીં એવી રીતે ભવનાથના ઊંધિયું ચાપડી સિવાય કોઈ રાત નહીં. ઓકે, શું વાત છે. અત્યારે કસ્ટમર આપણી સાથે જોડાયેલા છે, આપણે એમની સાથે પણ થોડી વાતચીત કરી લઈએ. તો સૌથી પહેલા તો અમારી જે ચેનલના વ્યુઅર્સ છે એમને તમારું નામ પણ જણાવી દો. મારું નામ ડૉક્ટર પરેશ ગોજિયા છે. હું ડૉક્ટર. ઓકે, 6 વર્ષથી અહીંયા હું રેગ્યુલર આવું છું દર શનિ રવિએ. અમે જ્યારે યુજી ટાઈમમાં હતા ત્યારે અલગ અલગ જગ્યાએ ફરતા કઈ જગ્યાએ સારું મળે છે અને સ્ટુડન્ટ તરીકે આપણે તો ઘરનું જ્યાં મળે ત્યાં જ બેસ્ટ લાગતું હોય પણ આટલી બધી જગ્યાએથી અમને આ જય માતાજી ચાપડી ઊંધિયું અને
ઓળો રોટલો બહુ મજા આવી એટલે પહેલેથી અહીંયા જ મારે તો 6 વર્ષ આજે થઈ ગયા છે જુનાગઢમાં તો અહીંયા દર રેગ્યુલર અમે આવીએ જ છીએ અને જમવાનું બહુ મસ્ત હોય છે અહીંયા. ઓકે, મતલબ અહીંયા કઈ વસ્તુ ખાવાનું તમે વધારે પ્રિફર કરો છો? અમે મેઇન તો ઓળો રોટલો અને ચાપડી ઊંધિયું આ બે વસ્તુ ખાવાનું પ્રિફર કરીએ છીએ દર વખતે આવીએ ત્યારે. ઓકે, થેન્ક યુ. સો ફ્રેન્ડ્સ, આ હતી આપણી આજની રેસિપી. તમને કેવી લાગેલી છે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો. જો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી જય